મિત્રો આજથી જ તમારા પર્સનલ મોબાઈલમાંથી ફોન પે ડિલીટ કરી નાખો. કેમ છે તમને ખબર છે? મિત્રો ઘણા લોકોનો એક જ પ્રશ્ન હોય છે કે ધંધો સારો ચાલે છે, સેલેરી પણ સારી આવે છે, પણ છતાં એક રૂપિયો વધતો નથી. તો મિત્રો તેનું સૌથી મોટું કારણ છે ફોન પે. મિત્રો જો તમે બિઝનેસ કરતા હો કે પછી નોકરી કરતા હો તો તમારો બિઝનેસનો જે ઇન્કમ હોય એ તમારા દુકાનના પર્સનલ મોબાઈલમાં લો. અને જો તમે નોકરી કરતા હો ને તો તમારું એનું એકાઉન્ટ અલગ રાખો. કેમ કે તમે જો ફોન પે વાપરતા હશો ને તો તમને ખ્યાલ નહીં રહે. તમે કોઈ પણ જગ્યાએ તમે એનું હિસાબ કે કાઉન્ટિંગ નહીં કરી શકો. નાની વસ્તુ લેવી હશે તો મોટી વસ્તુ લેવી છે, તમારા ફોન પેમાં પૈસા છે એટલે તમે ફટ દઈને એને ફોન પે કરી દેશો. તેનો કોઈ હિસાબ નથી રહેશે, એનો કોઈ હિસાબ નહીં રહે. એટલે મિત્રો શક્ય હોય ને એટલે તમારા પર્સનલ મોબાઈલમાંથી ફોન પેને ડિલીટ કરી નાખો. જો તમારી પાસે ફોન પે હશે ને તો તમારી પાસે તમે કોઈ પણ વસ્તુ લેવામાં અચકાશો નહીં. કેમ કે તમને ખબર છે કે આપણે સ્કેન કરવું છે. જ્યારે પૈસાની કિંમત ક્યારે સમજાશે? જ્યારે તમે તમારા પાકેટમાંથી રોકડ કેશ આપશો ને ત્યારે. હું એમ નથી કહેતો કે ડિજિટલ વસ્તુનો ઉપયોગ ના કરો, પણ મિત્રો તમારે તમારા પૈસા બચાવવા છે ને તો શક્ય હોય ને એટલે કેશ વ્યવહાર કરો, અથવા તમારી ઇન્કમ કે તમારી પ્રોફિટ, તમારું ઇન્કમ કે તમારો સેલરી એ તમારા બીજા મોબાઈલમાં કે એકાઉન્ટમાં રાખો. ત્યાંને શું થશે ખબર છે કે તમારા પૈસા બચશે.